કપાઈ ગયો હોય તાઈ ઓય હા તો આવું તો વાંધો નહીં બાબા હા પણ વ્યાજ તો પાછો આવી જજે હાર આ પેલું બાઈ નું વાંચ્યું હોય ને ઓવે હવે આપણા પૈસા અમે ખબર છે ને ઓવે હા કમ્પ્લીટ વાંચી ને કમ્પ્લીટ હા કઈ ચોડો નહીં આ કપ નોટરી કરાવતા હોય એ તો હવે કરાવીશું થોડા સમય પછી કરાવી દઈશું કમ્પ્લીટ નવું બાઈક લાવી દઈએ હલો ઓ બોના ચલો યાર ચમનો આવતો તમારે ચાની એટલે તમે મારા હાડું જ થાવ ને આ મારો બોનો થાય અરે ભાઈ હું સુરત નો હું સુરત પૈને રહું અને તમે છે ને સીધા ઉઠવા દા ચાની અંતર કેટલું થાય અને આમાં બોનો ના થાય તો અરે પણ અંતર કેટલું થાય છે આ તમારે ભણો ના થાય ચાની લે લે બેટા આપણે ઘેર હેડ બોનો એટલે નોટા ભણો ચાની મારો બોનો હે નોયા તમે તમે મારા હાડું ભૂલી તમને જાવ હોય અરે ભાઈ નહીં તમારે હારું આ ભૂકનીને મારે સમજાવો કેવી રીતે ભાઈ હું તમારે હારું નહીં તાની પણ કોણ એવું કે નહીં તમે હાડું તમે મારા હાડું હોય યાર અરે ભાઈ હું નહીં હારું તમારો કેટલામાં સમજાવવાનું આવે તમને હાડું તમે હાડું ઉભા રહો હું મારા ભોણ્યો બે ઘેર જઈએ લે બોન આપણે ઘેર એવું હારું તમને થઈ જવાનું અંતર કેટલું બધું પડ્યા તાની એમાં આ ભૂલકૈયા ને હે ને હવે આ ભૂલકણીઓ હે એટલે આખંડ છાપ મેં દોડ હવે તાની દોડ પડા દોડ બોચા જેવું લાગે તાની લે ભૂલકૈયા પાછું ભાઈ મારા છોકરાને તું કઈ મેળીને આવતો રહો છે લે હે લે તું મારા ભોણ્યો હે યાર હે જોઈ તમારા બોન યોટાની ભત્રીજો થાય હે ઓય આ તું ગયા જા હે હારું ગયા જાવ હાલ હાલ ભત્રીજો થાય તમારો ખબર નહીં પડતી તમને એવું હે તાની બાઈક તો વેચવા હે એટલે નહીં બાઈક વેચો યાર પોતાની સવારની હારું હાલો તો તમારે જવું જાઉં હું બાઈક લઈને ઘેર જવું એટલે એ કે તું આ ભૂલકણીઓ હે ને તો શું મારું મગજ જાય હે ભાઈ તું અહીં હે તો તા ઉવે હા પણ તમારે જવું જાવ પણ મને બાઈક લઈને તો જવા દો જે પણ બાઈક તું મારું હે તાની એટલે હું લઈને આવ્યો હું બાઈક યાર એટલે ભલા આદમી આ મારે મને કેવું છું પા બાઈક તો હવે ચાનું પડી રહ્યું યાર તમે ક્યાં હેતા હતા ની ઘેર તો આવ્યો તો ઉવે અરે ભૂલી છે એવું લાગે છે અને આ બાજુ એ હતા ઉવે આ બાજુ ઈ નતા તાની હવે જાઓ તમારે ડોસી બોસી ગયા ખોય છે તમને હા ઈ બાજુ તાની તમે આ ભૂલી જાઓ હો એ હાડું ઉવે એટલે પણ હું હારું ના થતા તમે મારા ડોશી હવારવાળી કયા વગર ગઈ છે તમે જોઈ હતી હે તમારે ડોસી તમને ગયા ખોરે હે તાની જાઓ બોલાવતી હતી તમને મારી ડોશી હવારવાની જડતી નહીં તો આવી મને શોધવાની મારે તમને કેવું છું એવું તમે એક તો ભૂલકન્યા છો અને તમારા ડોસી તમને ગયા વડે બોલાવવા આવી હતી જાઓ તાની મારી ડોશી હું હોદીને આવું તા એમની ડોસી ખોરો છે લે અરે આ ભલા આદમી માવો અહીં શું કેવું ભૂલકન્યા તાની તો ગયા ડોસી ભૂલી નાહી જાય ને ખાવું યાર એમ ગયા હવે રે પાપ બહેરું આવ્યું આખ્યું કે નહીં આખ્યું જોતા હતી કોઈ દેખાય નાના ઉપર જ જઈને હો કે ફોન રાખજો કે કાં તો જો વિચારે કોમ પર પડે એમ એ તો સાચું જ પૈસા લે આ 200 તારા ના 500 મારા બરોબર ફોનથી રાખજો કે પા તને જોઈ લેજે કોઈ દેખાઈ ના જાય પાવ હમું અડધો ભાગ જોશે શું અડધો ભાગ એટલે આ અડધો ભાગ તારો વાતો છે લે હજુ તો ભણતર કહેવાય તો હવે તારે વળી તો તું ખાલી ટેલરમાં તારતો તાતો તો ખાવા એક્સ્ટ્રા પકડી ગયો એક્સ્ટ્રા તું ખાલી મને જોડે ફરક તો બીજું શું કરું છું લ્યા તારે વળી એટલે જો આ તો તારે હે ને ખાલી 200 રૂપિયા આલા ભૈયા તું શીખીશ ને અરે તું શીખ્યું નહીં એટલે હજુ તારે શીખવાનું ચોરી કેવી રીતે કરવી તું રીતે બધું હું કરું છું લ્યા ભાઈ જો આ અજા તમારા અજા મારા એટલે પણ તારે હવે ના લેવાનું હોય તો કે અડધું ભાગ તારે હોય વધારે મારે હોય ચોરી કોણ કરે છે તમે તા ફરી બોયા જશે કોઈ ના આવે લે હોય અરે બીજી જગ્યાએ ચોરી કરવા જવાનું છે આપણે
લાખ રૂપિયા ચોરી છે તો તમારે આવો ચાલો તમને 50 રૂપિયા વાલીશ. માં 50 રૂપિયા નહીં જોતા હું કેમ? હેડ્યો. તે કશું વાંધો નહીં, જાવ જવું હોય તો તારે વરી યાર તારી આ મૂર્ખો કરો છે. તમે 50 રૂપિયા વાળું ખાલી કહી તું, પણ આ તો એને મૂર્ખો 2 લાખ 3 લાખ રૂપિયા હે એમાં 2 લાખ કુલો 1 લાખ રૂપિયા એના લો લે. કેમ ફોન કર્યો તો? હે ફોન કર્યો તો? યાર તારી આ ભૂલકો ની હોય ચમનો આ લ્યા. શું ફોન કર્યો તો? થોડું કોમ હતું લ્યા, હે? થોડું કોમ હતું. ખબર હતું? યાર તારી આ ભૂલકડે મેં ફોન માર્યો નહીં, પણ જો ચોરી કરવાનો અંગાર લઈ જાય ને તો સારું પડશે મારે. એમ ગમે તેમ કરે અડધો ભાગ હાલ દેવાનો થોડોક, હે ને એટલે 50 રૂપિયા લાવે થોડોક 10% વધારે હાલ દેવાનો. થોડું કોમ હતું લ્યા, બોલો ને. થોડુંક બધું ઉભો નહીં, ચોરી કરવા જવાનું નહીં. ચોરી કરવા જવાનું? હું ભાઈ ચોરી કરવા જવાનું છે એટલે હા એટલે પણ ચોરીઓ તો મેં યાર બહુ કરી. ચોરી હા, બધી બહુ કરી. વાહ, કોઈક દાડો ગલકુ હંકાર લાવ્યો અને આપણે શું પહેલા પેલી કાકડી હંકાર લઈ આપે. એવી ચોરી આપણે નહીં કરવાની લે. આપણે ચોરી એવી કરવાની છે કાકડીઓને ગલકો છે ને આપણે ઘેર હારે ભરે ભરીને આવશે એટલે હા એવું? ઉવે ચોરી કરવાની એમ? ચોરી કરવાની છે. પણ જો હે ને હા. હું 500 રૂપિયા લઈશ. અરે ભાઈ 500 કતો જોઈએ તો 10% વધારે આલીશ લે ઉવે. એવું? હા કોણ હતું નહીં તા? એટલે ચોરી કરવા જવાનું છે આપણે કે રાતે. એવું? હા રાતે જવાનું હે? ઉવે ઉવે રાતે ના આવું. તારી ચાલો ચોરી ઉવે એટલે પણ તમારું નામ તો શું? ગલકા દાવ તને તો ભગત હતા લે. એટલે ભગત હતા પણ आता ટાઈમ થઈ ગયા છે એટલે ઉવે એવું? બધાનું હારું કરી કરીને તો હે ને હા. આ ગરકા જઈએ ને ઠપ પડી જાય એમ ઘરમાં રૂપિયો રહેવા નહીં એટલે ઉવે. ચાલો તો આપણે ઘેર આલી છે. હે ઘેર એટલે ઘેર જ જવાનું છે. એ કોઈ તો ચોરી કરવા નહીં જવાનું એટલે ઉવે. એટલે ચોરી કરવા જેવું હમણાં ઘરના થોડા બધા નામ જાણું છું એવું તારે વરી એમ? તારે વરી એટલે કોઈ આપણે ઘરના નામ પૂછી ચોરી કરવાની છે એટલે તારે વરી અને આપણે ચોરી કેમ કરવાની? યાર તારી તો ભૂલ કરી સોના મોનો કરાય જોડે એટલે ઉવે તારે વરી. હાલો. એટલે જો ચોરી કરવાની છે ને એમાં 10% વધારે પૈસા આલીશો. એવું? ઉવે હાલો એટલે 500 નહીં 1000 આલીશો. હાલો હાલો. ચોરી કરવા જવાનું તો કઈ કશે હરિયો બરિયો નહીં કરવાની હો. એ તો કઈ કશું ભૂલી ના જતા એટલે ઉવે. હાલો હાલો. કેમ? હા, હું ઘેર જતો. ઓય 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 એ ભાઈ ઘેર નહીં જવાનું તાકે. આપણે તમે જવાનું ના કીધું એમ? ચોરી કરવા જવાનું છે લા ચોરી કરવા. ચોરી કરવા જવાનું એમ? ઉવે મારે ઘેર? આવું તમારા ઘેર ત્યાં શું તમારા ઘેર ચોરી કરવા જવાનું લે. ઓય, એ જરા ચોરી છે. જો, ઘટુજીને ઘેર. ઓ તારી અરે એ ઘરે કશું એ નહીં એટલે એ ચોરી કરવાની આકડે હે. તારી વરી ઓય એકો નહીં જવાનું ભલે આદમી તમે હાઈકોર્ટ જવાનું છે. એ કોણ જવાનું? હવે આડો ક્યાં જવાનું? ઓ તારી ચોરી કરવા જવાનું છે એટલે ખબર નહીં લે. ચોરી કરવા જવાનું આપણે? એટલે હવે તા કે હાલ ચાલો. અને બહુ ઉકારા નહીં કરવાનું હો કે ધીમે ધીમે બોલવાનું હો. સારું. તમે આગળ આડો પેલા લે પોણું થઈ ગયું આપણે જાણી ઉવે આ ઢોળણ ઢોળ નાખી દીધું આપણે ખાઈ લીધું વાટ્યાને બોલુજી ઉવે બે મોને જતા જોવા તમે ન્યા ભાઈ મોડે પહોંચીએ કેમ શું થયું? મારા ઘરે દવાજાની ચોરી થઈ હું તો લૂંટે ગયો લે જયજી ઓય તે પછી તમે ઠેકાણે ના મળે તમારા એટલે બે તારો મારેલો તિજોરી એવું તાર તો તોડી લઈ ગયા જે તારી મારા પૈસા માં ગયા પડી રહ્યા છે એ પણ હાચો જોવો કે નકર માં જેવું થશે એટલે તું આપણે કમ્પ્લેન માં આવીને આવ્યો ને ઉવે બસ તમે જુઓ તમે પોતે પૈસા નહીં લઈ આવો કેસ કરી આવો તમારો કેસ હતા ના થાય ત્યાં પૈસા આવે છે હે 24 કલાક પછી કેસ થાય એવું ત્યાં ભાઈ બે હીરો હતા અગન ખવારો ચોર ને આ છે હતા કઈ હા અંધારી રાતમાં તમે ચો ખવાના હે અને તમને મળે ને તો મને બોલાવજો એમના હાથ પગ ભાગી કાઢું તો કશું હતું નહીં સારું મને તો ફોન કરજો હો કે હા કશું હતું નહીં હા ભાઈ તમારા પૈસા આચવજો હું તો અત્યારે ઘેર છે ટાઈમ સારું. જો આપણે બધી જાય કમ્પ્લેન મેલી ના હતું બધું ઉવે આ ત્યાં ગયા યાર આઈડિયા કા આપણા ઘેર આવે પછી લોચા પૈસી સાચી વાત. હા રાડો જલ્દી જલ્દી. હે
એટલે ઘેર તો કોઈ નહીં. અરે ઘેર ના હોય તારે ચોરી કરવાની હોય તા કે નાના ભલા માણસ એવું ના હે, આવા દો પેલા મને. એટલે તારી આ ભૂલકણ તો હોય ને એટલે તું ઉપર આય. તારે ખાલી વર રાખવાની કોઈ આવક નહીં આવતું યાર બરોબર કોઈ આવતું ઓય જો જાઉં એટલે ભાઈ ચોરી કરવા હશે ઉકારા નહીં કરવાના તારે પણ ઘર ધણી નહીં ત્યાં આપણે આવે તો ફરી કરીએ છીએ. એટલે એવું ના હોય ગરદની આયા પહેલા ચોરી કરીને આવી જવું પડે આપણે તો એમને ખોટું ના લાગે ફરી. એટલે ના લાગે ખોટું તાકે ઓય બીડી હે? શું બીડી? બીડી પીવા આવી ચોરી કરવા આવું યાર તારે તને કહ્યું ને અડધા પૈસા તો મળી જાય સારા મને દેવી બીડી પીવે એમ. આ ભૂલકાળા ચોરી લાવે તો હું તને બોલ બોલ જ કરાય લે ઓય ચોરી કરવા આવે છે બહુ ઉકાળા નાખો છું તો ગાય છે તો આપણે બધે અપડા કરી નાખીએ ઓળે એવું હોય કશું? ઓળે તો આપણે ચોરી શું કરવા આવ્યા? અહીંયા પૈસા ચોરી કરવા 3 લાખ રૂપિયા છે અમે 1 લાખ રૂપિયા તમારા ભાઈ હે? તું જા આવું વાંધો નહીં. બરાબર ને હો કરો. પણ હાલ ચાવી તો નહીં કરણજી? હા ઓય આ તો પેલા એમનું ભલુજીનું ઘર ને? અહીંયા હોવે તાકે તો પણ ભલુજીને તો આવવા દો ને ઘેર બેચારા ખેતરમાં જવા દો વડે. ઓ તારી ભાઈ તો એમને આવવા દેવાનો નહીં આપણે ચોરી કરી રહી નીકળવાનું કરવાનું એ યાડવાનું એ પણ એમના પૈસા તો અમે એમને ખબર હોય એટલે કાઢી ના આવે આપણને. અમને ગમે તો પૈસા ઊંધી કાઢી જ લાવું હોવે પણ ચાવી નહીં મળતી હારી ચાવી વધવાની છે? હોવે કરણજી હા એથી મળી બીજી લાવ. ભાઈ તું બીડી પીવા નહીં આ ચોરી કરવા આવ્યા છે તાકા તો બીડી તમે ઘેર તો પીવડાવો ભાઈ હે? ના આ તો મેં કહ્યું બીજી પીડે હોય તો નહીં ને. ના કરણજી હા આ કશું ખેલ ચાવી મળી હતી હારી. ઓય ઓય જો જાઓ. એ ભાઈ ચોરી કરવા લાગે ના તમે કોકના ઘરમાં પાડ્યા પાછા પેલા ભાઈ આવવા દો. તારી તો ભૂલકટા મોટું ચોરી આવે ભાઈ કોઈ કાવજે તો બેડા આપણે કઈ નાખીએ તો આનો મોનો બેના વળે યાર તું ચોરી કરી આવજો 2 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા તમને આપણે કહી દઈ હા તમે તમે હું બહાર મને રાખી. અરે પણ પેલા અમને આવવા દો ભાઈ નાખો તમે ના થાય તો યાર. યાર ભાઈ પણ થોડા ધરધરની આવો તો ખોટું લાગે યાર. કોઈ ખોટું નહીં લાગવાનું 3 લાખ રૂપિયા છે અને હું ભૂજી લાવો ત્યાં બેહો સમજો ઘર કરીને આવવા દીધા તો શું ઉતરવા છે તમારે? અરે ભાઈ ચોરી કરવાની ઘર તરી આપણે એવું લાગે કે મારે ઘર ચોરી કરવા એમ પણ આપણે ચોરી કરીશું ને ગંગુ કારણ એવું બધું લાવીશું ને આવી નહીં કરવી યાર. અરે પણ એવી ચોરી નહીં કરવાની ભાઈ તમને શું લેવા લાવો ચાલનો આ હંગા શું કરવા લાગ્યા? લાખ રૂપિયા જોવા કે જોતા તારે ગલકો બધો ઘેર આવીને બેઠા ઉડી ઉડી નાખશે એવું તું હે હા હવે તમે હાથું એ ચોરાયો ભાઈ ઉતાવળા મારતા નહીં ત્યાર તું તો ચોર છે મને યાર. એટલે હું તો કોઈ અંદર છે નહીં એવું તમે તો કઈ ના જવાય યાર. તને હું તું હાથ જોડે સોને મોડે બે વડે યાર તો ભૂલકાનામાં જોડે ચોરી આવે તારું મગજ પકાડો હતું તમે કરતા તમે હુએ તમે કૂતરું કૂતરા ભાઈ ફરા હે યા કોદરા લેવું એકલો તું મઈ એવું હે? હુએ હા તો હું કોક આવે ધ્યાન રાખું ને. આવો ધો રાખો હા એ લોટો યાર ભાઈ કેમ આવી જા ચાલ આવી જા તો તમને ના પેલા આવે એમને કહું ચોરી એમને આવે એમ એટલે બધા આવે ને ખાલી આમ. અરે ભાઈ બધા આવશે તો તાર ચોરી એમ ને મારો એમ નહીં રહી લે પૂવા એટલે જો સોનું મારા બે ભાઈ તમારા લાખ રૂપિયા તમને આવવાના છે લાખ ને 2 લાખ રૂપિયા લઈ લેજો બોલો 1 લાખ 25 હજાર જો પણ આપણે શું આવે બોલે ઘેર કેમ? ચોરી કરવા એ શું કરવા ચોરી કરવાની? ઓ તારી તું આ શું લેવા ભાઈ તું જા જતો હોય તારી તું ચાલો માગે ધાબા કાઢ્યા ચોરી કરવાની છે પણ તમે લાયા ને પણ જોડે ઓય એટલે ચોરી કરવા જ લાવું છું તમારે ખાલી બધે જોવાનું કોઈ આવે કે નહીં આવતું એમ ઓકે હા, કોઈ હે ને એટલે નહીં ચોરી કરવાની. ના તો કહું તમને આપણે ચોરી નહીં કરી બધા આવે ફરી ચોરી કરજો. એટલે ભાઈ ઉભો રે 2 મિનિટ મોઢું બંધ રાખો ચોરી કરીને આવતો રે ભૈયા ગાત થઈ જઈએ હો મળે પણ ઓય હા
બહેનો ના લાગે ને એમ બોલા કોક આવી ગયું એવું લાગ્યું લાગે એટલે ઘર ધણી આવે તો લાગે મેં બેઠો ને શાંતિ એમ બહાર બેઠો ને એટલે હું જ તારે તો ચાલો હમણાં તું કરવા લાવું ભાઈ ચોરી કરવાનું પૈસા જોઈને આવો મેં ચો મેં લેબ જોઈ લીધા મેં એવું હોવે આ લઈને આવો ને બહાર ફરી તમે બે આવો હજુ તો તમે ચારું મારેલું હે ખોલવું પડશે એવું હે એવું હા સમજાવું તો ચોરી કરીને બહાર નીકળી ગયો તો તું ચોરી જ નહીં કરવા દેતો હરકો કોઈ નહીં ભાઈ કોઈ નહીં હું એકલો જ બેઠો હું પેલો મહી ગયો હે ચોરી કરવા મહી ગયા કોણ હે રે? કોણ હે કોઈ નહીં લે કોઈ આવો તો ખરો ને આમ તમે ચોરી કરો તો મારું મુકટ પહેલો ચોરી જ નહીં કરવા દેતો હરકો લ્યા ચોરી કરીને આવી ગયું ભૂલ ગઈ બેટા હું આવી ગયો ભાઈ કોઈ નહીં પેલો એકલો જ ઘરનો બેઠો હોય ને આવો જાય વહેલા કોઈ હે બે હે ના દેવાય પૈસા મેલ્યા પાછા કોકના પણ કોકરો ચોર કેવું હોય તો કે ચોર પૈસા લઈને આડે ભાઈ પણ મારા ઘેર ચોરી કરવાની તમારે કઈ જરૂર નથી અરે પણ તારું ઘર નો યા પેલા બલુજીનું ઘર હતા કે તારા ઘેર શું આવ્યું તારા ઘેર ચોરી કરવા જવાનું એટલે મારું ઘર છે હોય તારું ઘર ભાઈ તું તારું ઘર નો યાર તું દિલીપજી હું દિલીપજી આ તારું ઘર મારા ઘર જોડે તારી લ્યા દેખાડો હેડો આ પૈસા લઈને હેરાન આપણે તમારે પૈસા લેવાના મારે પૈસા લેવાના તમે ચોરો હું પણ ચોરો હું બરોબર લે હેડો એટલે પૈસા આવી જાય હવે આવી જાડો આ બહેનું વાપવું પડે ને પણ એ બધું વાંખવા ના હોય તો કે ચોર ચોરી કરી જાય યાર એવું ના ચાલે ચોરી કરી લીધી તા કે હે ચોરી કરી લીધી કોઈ ચોરી કરી લીધી ચોરી કરી લીધી જો આપણા ફરી કોઈ બીજો ચોરી પાછું કરવા આવે તો આપણે બે લે હવે હેડો હા પણ આપણે હેડો એટલે ભાઈ શું કરો આ બધું તમે હેડો તા કે ચેતન કોણ છો લે તમે બરોબર હલવા આવેલા એ ભાઈ તમે કોણ છો અમે ચોરી હે ચોરી કરવા હતા લે આ તો પેલા માં ઘેર આવીને ભલુજીન તો ને અમે ચોરી કરી એવું છે હોય હે તમે તો પેલા તો માં ઘેર આવી ભાઈ હેડ હોય યાર